નીલકંઠ ધામ પોઈચા ખાતે વડોદરા જિલ્લા ભાજપનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો। વડોદરા જિલ્લા ભાજપ દ્વારા નીલકંઠ ધામ પોઈચા ખાતે એક વિશેષ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો પ્રારંભ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને ચૈતન્યસિંહ ઝાલાની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। આ પ્રશિક્ષણ વર્ગમાં ભાજપના કાર્યકર્તાઓને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવશે। આ ઉપરાંત આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અપના બૂથ સબસે મજબૂત સંકલ્પને સાકાર કરવાની વ્યૂહરચના અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે। પ્રદેશ સ્તરના વક્તાઓ દ્વારા કાર્યકર્તાઓને પાર્ટીની વિચારધારા, નીતિઓ અને સંગઠનાત્મક કામગીરી વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવશે। ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે નવા સંગઠનની રચના થાય ત્યારે સંગઠનના નવા પદાધિકારીઓને તેમના કાર્ય માટે અને પાર્ટીની શું અપેક્ષા છે એમના તરફથી એના માટે પ્રશિક્ષણ આપવામાં આવતું હોય છે। એ અન્વયે આજે પોઈચાના પવિત્ર ધામમાં વડોદરા જિલ્લા ભાજપાનો પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે। અગાઉ પણ શક્તિ કેન્દ્ર અને મંડળના વર્ગો પણ જિલ્લામાં થયા છે। આજે પ્રદેશમાંથી જુદા જુદા 11 સત્રમાં જુદા જુદા તજજ્ઞ વક્તાઓ આવશે અને કાર્યકર્તાઓને એ પ્રમાણે પ્રશિક્ષિત કરવાના છે। પાર્ટીને કોઈ પણ એની સંગઠન શક્તિનો આધાર એના કાર્યકર્તાઓ હોય છે અને આવા પ્રશિક્ષણ વર્ગ દ્વારા પાર્ટી એને જે રીતના જોઈએ એવા કાર્યકર્તાઓ તૈયાર કરતી હોય છે। એ જ પ્રશિક્ષણ વર્ગનો હેતુ છે। અસ્તુ વંદે માતરમ, ભારત માતા। આગામી 27ની ચૂંટણી લઈને ખાસ આ પ્રશિક્ષણમાં કઈ માર્ગદર્શન આપવામાં આવશે વિધાનસભાની? એ વિષયને પણ સાથે વણી લેવામાં આવે। બાકી આજના પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય હેતુ અમારા કાર્યકર્તાઓને અને એ ચૂંટણી હોય કે ના હોય, નવું સંગઠન જ્યારે બી રચાય ત્યારે અમારો પ્રશિક્ષણનો વર્ગ થતો જ હોય છે। ચૂંટણીઓ આવતી રહે છે અને એ પ્રમાણે અમારા કાર્યકર્તાઓ બી તૈયાર થતા રહે છે। પ્રશિક્ષણ વર્ગમાં એઆઈ ને લઈને ખાસ મહત્વના મુદ્દાઓ લેવામાં આવશે। કયા? એઆઈ મેં હમણાં જ કહ્યું કે પ્રશિક્ષણ વર્ગ આમાં અમારા ઘણા કાર્યકર્તાઓ છે જે 3જી, 4થી કે 5મી વખત પ્રશિક્ષણમાં આવતા હોય। એમને પ્રશ્ન થાય કે મેં 2 વખત લીધું, 3 વખત, હવે મારે શું કામ? પણ જેમ જેમ સમય બદલાય તેમ વસ્તુઓ બદલાતી હોય છે, ટેકનોલોજી બદલાતી હોય છે, મીડિયા, સોશિયલ મીડિયા અને એઆઈ આવ્યું તો એ જ રીતે જે વિકાસ થાય એ પ્રમાણે કાર્યકર્તાને પ્રશિક્ષિત કરવામાં આવે। એઆઈનો વિષય પણ આજના પ્રશિક્ષણમાં લેવાયો છે। આપનું નામ? ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, પ્રમુખ વડોદરા જિલ્લા ભાજપ। આજે પોઈચા ખાતે પવિત્ર યાત્રાધામ નીલકંઠ મંદિર ખાતે આજે પ્રશિક્ષણ વર્ગ વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી 2026નો આજે અહીંયા પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવ્યો છે અને એની અંદર લગભગ આ 2 રાત્રિ રોકાણ અને લગભગ 3 દિવસનો આ પ્રશિક્ષણ વર્ગ છે। એની અંદર નવા જે શિક્ષણ નવા અમારા જે કાર્યકર્તાઓ છે એને તૈયાર કરવામાં આવશે અને પ્રશિક્ષણ માટે મોટું માર્ગદર્શન મળશે અને લગભગ આ 11 સત્રો 3 દિવસની અંદર લેવાવાના છે। આની અંદર તમામ જે માહિતી જે છે પાર્ટીની વફાદારીથી મળીને પાર્ટી પ્રત્યેની એકતા અને જાગૃતતા માટેની તમામ માહિતી આ પ્રશિક્ષણ વર્ગની અંદર કાર્યકર્તાઓને આપવામાં આવશે।